523.1/8 પ્લસ 523.4/8 પ્લસ 523.2/8 પ્લસ 523.9/8 નું મૂલ્ય શોધો. તો આનું અલગ અલગ લખીએ. 523 પ્લસ 1/8 પ્લસ 523 પ્લસ 4/8 પ્લસ 523 2/8 પ્લસ 523 9 પ્લસ 9/8. તો પેલા પૂર્ણાંક સંખ્યા 523 કેટલી વખત? 4 વખત. તો 523 નો સરવાળો કરશું તો કેટલો આવશે? 2094. કારણ 5 ચોક 20, 23 ચોક 92. હવે જો અપૂર્ણાંક વાળાનો તો છેદ તો બધા એમ સરખો, તો ખાલી અંશનો જ સરવાળો 1 પ્લસ 4 પ્લસ 2 પ્લસ 9 આખાના છેદમાં 8. 4 ને 5, 5 ને 2 7, 7 ને 9 16. તો 16/8 તો કેટલા આવી જશે? 2 આવી જશે. આનો જવાબ આપણે શું થઈ ગયું? 2092 પ્લસ 2. તો આપણો જવાબ થઈ જશે 2094. ઓપ્શન નંબર 1. જો u એ v કરતા 25% ઓછો, તો u v એ 640 કરતા 20% વધુ છે, તો u નું મૂલ્ય શોધો. તો v બરાબર શું? તો કે 640 પ્લસ 20%, એટલે કુલ કેટલી? 120% થઈ. છેદમાં 100. 0 0 ઉડી ગયા. 12 × 64. 12 × 64. તો 12 ચોક 48 ને 8 વધી 4. 12 છક 72 ને 4 76. તો કેટલા આવી ગયા? 678. હવે જો v કરતા 25% ઓછો કોણ? u. ને આપણે u જ ગોતવાનું. તો u બરાબર શું થઈ જાય? v ના 75%, કારણ કે 25% ઓછો. તો v કેટલા? 768 ના 25%, 75%. 75/100. 25 તેરી 75, 25 ચોક 100. 768 ભાગ્યા 4, 4 × 1 = 4, 3 તો 4 9 36, 4 2 8, 3 192 × 3, 19 તેરી 57, 2 તેરી 6, તો 576. ઓપ્શન નંબર 3 આપણો જવાબ રહેશે. ઓપ્શન નંબર 4. બે છોકરાઓ 550 મીટર લાંબા પુલ ને એક સામે છેડે ઉભા. તો આપણે માની લેવી કે આ કોઈ પુલ છે. કેટલો? તો કે 550 મીટર. જો તે એકબીજા તરફ 16 મીટર પ્રતિ મિનિટ અને 9 મીટર પ્રતિ મિનિટની ઝડપે ચાલવા માંડે તો એકબીજામાં કેટલો સમય લાગશે? હવે જો બંને સામે આવે તો ઝડપનો શું થઈ જાય? સરવાળો. તો ઝડપ બરાબર કેટલી થઈ જશે? 16 ને 9 25 મીટર પ્રતિ મિનિટ. તો આપણે શું ગોતવાનું? સમય ગોતવાનો. તો સમય બરાબર શું થઈ જાય? ઝડપના છેદમાં અંતરના છેદમાં ઝડપ થઈ જશે. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું? તો કે 550. સમય કેટલો? તો ઝડપ કેટલી? 25 મીટર પ્રતિ મિનિટ. 25 દુ 50, 25 દુ 50. તો આપણને કેટલો જવાબ મળશે? 22 મિનિટ. ઓપ્શન નંબર 1. જો આકાશ એકલો એક કામનો 4/5 ભાગ 20 દિવસમાં પૂરું કરી શકે, તો આકાશ તે જ કામને ચોથા ભાગનું કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો આકાશ હવે જો ચોથા ભાગનું કામ એને 20 દિવસમાં 4 ભાગ પૂરા કરે, તો 5 ભાગ પૂરા કરવા એને 25 દિવસ થાય. તો આખું કામ એ 25 ધારી લે. 25 કામ હોય દરરોજનું એક કામ કરતો હોય છે. હવે ચોથા ભાગનું તે જ કામનું એટલે 25 નો ચોથો ભાગ. 25/4. ચોથો ભાગ ને કેટલા દિવસ? દરરોજનું એક કામ કરતો છેદમાં 1. તો 6 ચોક 24, 24 પોઈન્ટ 6 દુ 4 દુ 8 અને 4 × 5 = 25. તો કેટલા આવશે? 6.25 દિવસ. ઓપ્શન નંબર 2. જો g જેમ h બરાબર 6/5 હોય તો g પ્લસ h જેમ h નું મૂલ્ય કેટલું? તો g ને આપણે કેટલા? 6 લઈ લો અને h ને 5. તો g પ્લસ h તો કેટલા? 6 ને 5 11 જેમ h એટલે 5. તો આપણો જવાબ થઈ ગયો 11/5. ઓપ્શન નંબર 4.
440 મીટર લાંબી એક ટ્રેન વિરુદ્ધ દિશામાં આવી રહેલ 440 મીટર લંબાઈની અન્ય ટ્રેનને 24 સેકન્ડમાં પસાર કરે. બંનેની ઝડપ એક સરખી હોય તો ટ્રેનની ઝડપ જો કિલોમીટર પ્રતિ કલાક તો આપણે ધારશું કેટલા x કિલોમીટર પ્રતિ કલાક. આ બંને એકબીજાને વિરુદ્ધ આવે તો 2x ઝડપ થઈ જાય. હવે કિલોમીટર પ્રતિ કલાક છે એમાંથી આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જાવ 5/18 વડે ગુણી દેવાનું. 2 નવા 18 તો આપણો જવાબ કેટલો હશે 5x ના છેદમાં 9. હવે કુલ અંતર કેટલું આપ્યું છે આપણને 400 + 440 એટલે 840 છેદમાં ઝડપ કેટલી 5x છેદનો છેદ અંશમાં 9 બરાબર કેટલી 24 સેકન્ડ. x ને ઉપર જાવ તો 24 ને નીચે લઈ તો x બરાબર શું થઈ ગયું 840 ગુણ્યા 9 છેદમાં 24 ગુણ્યા 5. 24 × 5 120 120 + 12 = 84 એટલે x બરાબર 9 × 7 = 63. તો ટ્રેનની ઝડપ કેટલી છે 63 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 4. દરરોજ 9 કલાક કામ કરીને આર એકલો 12 દિવસમાં કામ પૂરું કરે છે. દરરોજ 3 કલાક કામ મળીને આર2 એકલો એ જ કામ 18 દિવસમાં પૂર્ણ કરે છે. દરરોજ 9 કલાક કામ કરી આર1 અને આર2 બંને સાથે મળીને કેટલા દિવસમાં એ જ કામ કરશે તો આર1 ગુણ્યા h કેટલા 9 ગુણ્યા 12 દિવસ એ જ કામ આર2 3 કલાક કામ કરીને કેટલા 18 દિવસમાં તો 9 દુ 18 3 દુ 2 તેરી 6 અને 6 દુ 12. તો આપણે કહી 2r1 બરાબર r2. આ બંનેને ભેગા કરવાના છે. હવે જો બંનેનો સરવાળો કરો તો r1 + r2 તો r1 ની r2 ની જગ્યાએ 2r1 મૂકી શકાય તો કુલ કેટલા 3r1 થઈ ગયા. આની જગ્યાએ આપણે શું ગોતવાનું દરરોજ 9 કલાક કામ દિવસ તો r1 ગુણ્યા 9 ગુણ્યા 12 બરાબર એમ કેટલા 3r1 દરરોજની કેટલી 9 કલાક કામ કરવાનું અને d2 ગોતવાનું. r1 ઉડી ગયા 9 ઉડી ગયા 3 ચોક 12 4 દિવસ આવી ગયા d2 બરાબર ઓપ્શન નંબર 3. રાહુલની આવક અને ખર્ચનો પ્રારંભિક ગુણોત્તર 9:4 તેની આવકમાં 20% વધે છે અને ખર્ચમાં 25% વધે છે. જો તેની બચત 58,000 હોય તો રાહુલની પ્રારંભિક આવક કેટલી. તો આપણે આવક અને ખર્ચ કેટલા 9:4 ના ગુણોત્તર તો આપણે ધારી લીધું 90 આવક છે 40 રૂપિયા ખર્ચ છે. હવે શું થયું 20% વધ્યો તો 90 ના 20% 18 તો 18 વધે તો 108 રૂપિયા આવક થઈ અને ખર્ચ પણ 25% વધે તો 40 ના 25% એટલે 10 ખર્ચ હોય તો કેટલા 50. હવે જો કેવો ગુણોત્તર થઈ ગયો 108:50 નો. આ બે વચ્ચે કેટલાનું અંતર તો કે 58 ભાગનું અંતર. ક્યારે તો કે 58,000 રૂપિયાની બચત થાય ત્યારે. તો 1 ભાગે કેટલા તો કે 1,000 રૂપિયા. હવે આપણને શું પૂછ્યું છે તો પ્રારંભિક આવક કેટલી. પ્રારંભિક આવક આપણે કેટલી 90 ધારી હતી. 1,000 હોય તો 90 કેટલા થઈ જાય 90,000 રૂપિયા. ઓપ્શન નંબર 3. 2x + 1/3x બરાબર 6 તો 8x3 + 1/27x નું મૂલ્ય શોધો. તો આ જો આને ડાયરેક્ટ આપણે શું કરી દેશું ઘન કરી દેશું બંને બાજુ. તો a નો ઘન તો 2 નો ઘન 8 x નો ઘન પ્લસ b નો ઘન તો 1 નો ઘન તો 1/3 નો ઘન 27 પ્લસ x નો ઘન પ્લસ 3 ગુણ્યા a એટલે 2x ગુણ્યા 1/3x કૌંસમાં a પ્લસ b એટલે 2x + 1/3x બરાબર 6 નો ઘન 216. તો અહીંયા જો x ઉડી ગયા 3 ઉડી ગયા વધ્યા કેટલા 2 અને આનું મૂલ્ય કેટલું 6 તો 6 ગુણ્યા 2 12 ને સામેની બાજુ જવા દે તો 8x નો ઘન પ્લસ 1/27x નો ઘન બરાબર 216 - 6 દુને 12
તો 216 માંથી 12 જાય તો 204 ઓપ્શન નંબર 1। જો 16r + 16s બરાબર 336 હોય તો r + s ની સરેરાશ શોધો। તો હવે જો આમાંથી 16 કોમન કાઢી લો તો 16r + s બરાબર 336 તો r + s બરાબર 336 ના છેદમાં 16 તો આનો છેદ ઉડાડો તો 16 દુ 32 1 વધ્યા 16 એકા 16 21। હવે જો સરવાળો આપ્યો 21 તો સરેરાશ ગોતવી તો સરવાળા ભાગ્યા સંખ્યા કેટલી 2 21 ભાગ્યા 2 તો જવાબ કેટલો આવે 10.5 ઓપ્શન નંબર 2। ત્રણ સંખ્યાઓની સરેરાશ 50 છે। પ્રથમ સંખ્યા ત્રીજી સંખ્યા કરતા 5/4 છે અને ત્રીજી સંખ્યા એ બીજી સંખ્યા કરતા 20 ઓછી છે તો બીજી સંખ્યાનું મૂલ્ય શોધો। તો આપણે ત્રણ સંખ્યા ધારી a b c। હું c ને ધારી લઉં કેટલી 4x। ત્રીજી સંખ્યા મેં ધારી તો પ્રથમ સંખ્યા કેટલી એના 5/4 તો પહેલી સંખ્યા 5x થઈ ગઈ। अब બીજી સંખ્યા કરતા 20 કોણ ઓછું ત્રીજી સંખ્યા ત્રીજી સંખ્યા 20 ઓછી છે બીજી સંખ્યા કરતા તો આનું કરતા 20 વધારે હોય તો 4x + 20। હવે જો આ બધાનો સરવાળો કરું તો સરેરાશ ગુણ્યા સંખ્યા 50 ગુણ્યા 3 તો કેટલા 150 આવે છે। 5x 4x 9x 9x ને 4x કેટલા 13x 20 સામે બાજુ જાવ તો 150 - 20 130 તો x બરાબર કેટલા આવી ગયા 10। આપણે કઈ બીજી સંખ્યા ગોતવાની તો 4x 4 ગુણ્યા 10 40 + 20 તો કેટલા આવી જશે 60 ઓપ્શન નંબર 4। 2x નો વર્ગ 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત અને 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 15 ઘાત નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે ગુસા ગોતવાનો છે। તો પહેલા તો બંનેમાં હોય એવું લખી નાખો 2 ગુણ્યા 3 ગુણ્યા 5। હવે જેમાં ઓછી ઘાત હોય લખવાના આ 2 ની કેટલી ઘાત 2 અહીંયા 6 તો ઓછી ઘાત કેમાં 2 3 ની 3 3 ની 2 તો 3 ની 2 ઘાત 5 ની 5 5 ની 15 તો ઓછી ઘાત કઈ 5 તો આપણો શું થઈ ગયો ગુસા ઓપ્શન નંબર 4। જો 2x + y બરાબર 8 xy બરાબર 6 તો 4x નો સ્ક્વેર + y સ્ક્વેર તો આનો વર્ગ જ કરવાનો છે બંને બાજુ વર્ગ કરી દીધો તો 4x નો સ્ક્વેર + y નો સ્ક્વેર માઇનસ પ્લસ 2 × 2 4xy બરાબર 8 નો વર્ગ 64। હવે જો xy ની કિંમત કેટલી આપી 6 આપી તો 6 વડે ગુણ્યા જાય 6 ચોક 24 સામેની બાજુ જાય તો માઇનસ 4x નો સ્ક્વેર + y સ્ક્વેર બરાબર 64 માઇનસ 24 4 માં 4 જાય 0 6 માં 2 જાય તો 4 જવાબ કેટલો આવશે 40 ઓપ્શન નંબર 3। સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું અને પાંચમું પદ 12 18 છે તો સમગુણોત્તરની શ્રેણીનું સાતમું પદ તો ત્રીજું પદ એટલે ar નો વર્ગ અને પાંચમું પદ તો ar નો 4 ઘાત। આ બેનો ગુણોત્તર લઈ લો તો ar નો વર્ગ આ કેટલું 18 આ કેટલું છે 12 તો r સ્ક્વેર બરાબર શું આવી ગયું 6 તેરી 12 6 દુ 12 તો 3/2 આવી ગયું। હવે જો r કરવા જાય તો વર્ગમૂળમાં આવી જાય અને આપણે જોયું શું માંગ્યું સાતમું પદ કીધું તો આપણે શું કહ્યું ar ની 6 ઘાત અથવા પાંચમા પદમાં આપણે 2 વખત r ગુણી દઈએ તો પાંચમું પદ ગુણ્યા r સ્ક્વેર એટલે 7 સાતમું પદ મળી જાય તો પાંચમું પદ કેટલું તો કે 18 ગુણ્યા 3/2 2 9 18 3 9 27 તો સાતમું પદ કેટલું આવ્યું 27 ઓપ્શન નંબર 2। એક 460 મીટર લાંબા એક પ્લેટફોર્મને 14 સેકન્ડમાં પસાર કરે અને 180 મીટર અન્ય પ્લેટફોર્મને 27 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો। તો ટ્રેનની લંબાઈ આપણે x ધારી લઈએ તો કુલ અંતર કેટલું થાય 460 + x આટલું અંતર કાપવા માટે
41 સેકન્ડ લાગે તો ઝડપ મળી ગઈ. હવે એની ઝડપ જ હોય ટ્રેનની તો ત્યારે કેટલું 180 પ્લસ એક્સ આટલું અંતર કાપવા માટે કેટલા 27 સેકન્ડ લાગે. તો હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે શું કરશું? એક્સ એટલે ઓપ્શન મૂકતા જશું. તો પહેલા 360 મૂકો. અહીંયા કેટલા 360, અહીંયા એક્સ બરાબર 360, 460 પ્લસ 360 820 છેદમાં 41, 41 દુ 82 એટલે 20 આવે. આ બાજુ 360 180 પ્લસ 360 540 છેદમાં 27, 27 દુ 54 તો 20 આવે. તો બંને બાજુ 20 20 સરખાય તો ઓપ્શન 1 આપણો જવાબ રહેશે 360. જો પી જેમ ક્યુ બરાબર 3 જેમ 1 હોય તો ક્યુ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર જેમ 10 ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર નું મૂલ્ય કેટલું? તો પી બરાબર 3 તો ક્યુ પેલા હે તો ક્યુ નો વર્ગ 1 પ્લસ પી નો વર્ગ 3 જેમ 10 ક્યુ નો સ્ક્વેર, ક્યુ એટલે 1 નો સ્ક્વેર તો 10 માઇનસ પી નો સ્ક્વેર 3, 3 નો વર્ગ 9 થશે ને. તો અહીંયા કેટલા 1 પ્લસ 9 જેમ 10 માઇનસ 9, 1 ને 9 10 જેમ 10 માઇનસ 9 તો 1 તો 10 જેમ 1 આપણો જવાબ ઓપ્શન નંબર 4. એક હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 6 કિલોમીટર અંતર 180 મિનિટમાં કાપે. હવે 180 મિનિટની જગ્યાએ કેટલી 3 કલાક લખાય અને પ્રવાહ તેજ પ્રવાહની વિરુદ્ધ દિશામાં 4 કિમી અને પ્રવાહની દિશામાં 8 કિમી 240 તો કેટલી 4 કલાક થઈ ગઈ. તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી? તો આપણે ધારી લેવી કે સાથે ઝડપ કેટલી? તો કે એક્સ, વિરુદ્ધમાં ઝડપ કેટલી? તો કે વાય. તો વિરુદ્ધ દિશામાં 8x અંતર કાપવા માટે y ની જરૂર પડશે પ્લસ પ્રવાહની સાથે તો 6x કાપવા માટે x ની જરૂર પડશે ત્યારે કેટલા 3 આવે છે. પછી બીજું શું કે 4x વિરુદ્ધ દિશા તો 4 ના છેદમાં y પ્લસ 18 કિલોમીટર પ્રવાહની દિશામાં x બરાબર 4 કિલોમીટર. તો x y આ ગુણી પછી આ ગુણાય જાય સમીકરણ શું બનશે 8x પ્લસ 6y બરાબર 3xy. બીજું શું બની જાય 4x પ્લસ 18y બરાબર 4xy. હવે આ સમીકરણને આપણે 2 વડે ગુણી દેવું તો 8x પ્લસ 18 દુ 36y બરાબર 4 દુ 8xy. આ સમીકરણમાંથી આને બાદ કરો 8x ઉડી ગયું 36 માંથી 6y ગયું તો કેટલા આવશે 30y. 8x માંથી 3xy જાય તો કેટલા 5xy. તો y ઉડી ગયા તો x બરાબર કેટલા આવશે 6 આવી ગયા. તો એ 6 ની કિંમત આપણે પહેલા સમીકરણમાં મૂકી દો તો 8 6 48. જો x ની કિંમત આપણે અહીંયા મૂકી 6 મૂકો 6 તેરી 18 સામેની બાજુ જાય તો -4 -1 તો y બરાબર કેટલા આવી જશે 4. હવે જો આપણે શું ગોતવાની છે સ્થિર પાણીમાં હોડીની ઝડપ. તો હોડીની ઝડપ એટલે શું થાય સાથે પ્લસ વિરુદ્ધ છેદમાં 2 તો સાથે કેટલા 6 વિરુદ્ધ 4 છેદમાં 2 6 ને 4 10 ભાગ્યા 2 તો કેટલા આવી જશે 5 ઓપ્શન નંબર 1. 10 થી 50 સુધી 8 ના તમામ અવયવોની સરેરાશ કેટલી? તો પહેલી કોણ આવશે 8. 8 નો આલે કારણ કે 10 થી નાના તો 16 18 પછી 16 18 24 18 થોડા આવે
8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40 ને 8 છ 48. હવે જો સમગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણી કેવું કારણ કે બધા વચ્ચે તફાવત સરખો તો વચ્ચેની સંખ્યા આપણો શું થઈ જાય સરેરાશ. તો ઓપ્શન નંબર 2 આપણો જવાબ. એક સમાંતર શ્રેણીનું છઠ્ઠું પદ 20 હોય તો શ્રેણીના પ્રથમ 11 પદોનો સરવાળો કેટલો? તો છઠ્ઠું પદ તો a પ્લસ 5d બરાબર 20. આ પ્રશ્નમાં કાંઈક ભૂલ છે કારણ કે આમાંથી એક ડી એકે મળતું નથી. તો 11 પદોનો સરવાળો તો સરવાળા માટે સૂત્ર શું? Sn બરાબર n/2 પ્લસ a 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એવું તો અહીંથી કાંઈ મળતું નથી. તો આપણે હવે કંઈક સપોઝ કરશું કે a બરાબર 0. હવે જો a બરાબર 0 હોય 5d બરાબર 20 થાય તો d બરાબર 4 મળી ગયા. d મળી ગયો એ આપણે ધારી લીધો. 11 પદનો સરવાળો તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો n કેટલા 11/2 એ તો 0 है તો 0 પ્લસ n માઇનસ 1 તો 10 ગુણ્યા ડી 4 એટલે 40. તો અહીં 40 20 11 ગુણ્યા 20 220. ઓપ્શન નંબર 1. તો આમાં કાંઈક આપણને ભૂલ આપેલી છે. એ એક રમકડું 20% નફા સાથે વેચી છે બી ને વેચી છે. બી તેને 30% નફા સાથે સી ને વેચી. સી રમકડાને 1404 માં ચૂકવે તો એની પડતર કિંમત કેટલી? તો આપણે ધારી લેવી એક્સ. હવે 20% નફો તો 120%માં વેચીએ છેદમાં 100. હવે એ પાછો બી 30% નફા વેચે તો 130માં વેચે છેદમાં 100 બરાબર 1404 રૂપિયા. 2 0 ઉડી ગયા. તો એક્સ બરાબર 1404 ગુણ્યા 100 છેદમાં 12 ગુણ્યા 13. તો 12 વડે ઉડાડો 12 એકા 12 20 12 એકા 12 8 12 સત્તા 84 13 નવા 170. તો એ રમકડાની કિંમત કેટલી આવશે? 900 રૂપિયા. ઓપ્શન નંબર 4. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 10 a પ્લસ બી બરાબર 4 તો એનો ઘન પ્લસ એનો ઘન માઇનસ બીનો ઘન. તો એનો ઘન માઇનસ બીનો ઘન બરાબર શું થાય? a માઇનસ બી કૌંસમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ab. તો પેલા આપણે ab ગોતવું પડશે. તો આ વર્ગ આપ્યો આ ડાયરેક્ટ આપ્યું તો આનો આપણે વર્ગ કરીએ તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab બરાબર 4 નો વર્ગ 16. આનું કિંમત કેટલી? 10. 10 સામે જવા દો તો 2ab બરાબર 16 માઇનસ 10 એટલે 6. તો આપણે કહીએ કે ab બરાબર 3. ab મળી ગયું a પ્લસ બી. હવે માઇનસ વાળું ગોતવું પડશે. તો માઇનસ ગોતવા માટે a માઇનસ બી હું લઈ લઉં અત્યારે એમના એનો વર્ગ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. હવે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કેટલા? 10. 10 માઇનસ 2ab 6. તો a માઇનસ બી નો વર્ગ બરાબર કેટલા છે? 4. તો a માઇનસ બી બરાબર કેટલા? 2 આવી ગયા. આ બધી કિંમત આવી ગઈ આમાં મૂકી દો. a માઇનસ બી બરાબર 2 કૌંસમાં આનો કિંમત કેટલી? 10 પ્લસ a પ્લસ બી ની કિંમત 3. 10 ને 3 13 13 દુ 26. ઓપ્શન નંબર 3. 12 18 અને 27 વડે બરાબર ભાગી શકાય તેવી 4 અંકની સંખ્યા સૌથી મોટી શોધો. હવે જો 12 18 અને 27 એમાં 3 કોમન છે તો 3 વડે ભગાવી તો જોઈએ. તો 8 તેરી 24 24 ને 7 31 3 વડે નથી ભગાતી. 5 9 9 ને 9 18 18 ને 6 18 ને 6 24 તો આ 3 વડે ભગાય. 9 9 તેરી 37 આ 3 વડે ભગાય. 99 9 9 ભગાય 7 ભગાતા નથી. હવે આ બે સંખ્યામાં જો 18 માં 9 વડે પાછી ભગાવી જોઈએ કારણ કે 9 આવે 18 માં તો આ 9 વડે ભગાતી નથી. આ 9 વડે ભગાય તો આપણે જવાબ હશે 9936.
ઓપ્શન નંબર 3. જે એક વસ્તુ 20% નુકસાન ખાઈને એચ ને વેચે, એચ તેને 10% નુકસાન ખાઈને જે ને વેચે, જેની પડતર કિંમત જીની પડતર કિંમત કરતાં કેટલી ઓછી. તો આપણે જીની પડતર કિંમત 100 ધારી લેવી. તો એ એચ ને કેટલા 20% ખોટ એટલે 80 માં વેચશે. હવે એચ રહ્યો એ જેને કેટલામાં 10% ખોટ એટલે 8 રૂપિયા ખોટ ખાઈને વેચશે કેટલામાં 72. તો આનું કરતા કેટલા ઓછા તો કે 28. તો 28% ઓછા. ઓપ્શન નંબર 4. એક્સ અને વાયની હાલની ઉંમરનો ગુણોત્તર 7:2 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:8 હશે. તો એક્સની હાલની ઉંમર ગોતો. તો એક્સ વાય કેટલા 7:2. 4 વર્ષ પછી 8:3. તો કેટલા એક ભાગ વધ્યો. તો એક ભાગે કેટલા 4 વર્ષ. એક્સની હાલની ઉંમર કેટલી 7 ભાગ. તો 7 ભાગે 4 ગુણ્યા 7. 7 ચોક 28 વર્ષ. ઓપ્શન નંબર 4. 60 લીટર એક મિશ્રણમાં આલ્કોહોલ અને પાણીનું અનુક્રમે 7:3 ના ગુણોત્તરમાં છે. તેમાંથી 20 લીટર મિશ્રણ કાઢી લેવામાં આવે અને તેના બદલે 13 લીટર પાણી ઉમેરવામાં આવે તો અનુક્રમે આલ્કોહોલ અને પાણીનો નવો ગુણોત્તર. હવે જો 7:3 તો 10 ભાગ કરવાનો તો 6 × 7 = 42 કોણ હશે આલ્કોહોલ અને 7 તેરી 6 તેરી 18 શું હશે પાણી. હવે મિશ્રણ આખું કાઢવામાં આવે તો મિશ્રણ તે 7:3 ના પ્રમાણમાં નીકળવું હોય તો એમાંથી આલ્કોહોલ કેટલું નીકળવું હોય તો કે 20 ના 10 ભાગ પાડો તો 14 લીટર આલ્કોહોલ નીકળવું હોય અને વોટર કેટલું નીકળવું હોય 6 લીટર નીકળવું તો -14 -6. તો હવે કેટલું રહ્યું 14 માંથી 6 જાય તો 28. 42 માં 14 જાય 28. 18 માંથી 6 જાય તો 12. હવે આટલું હતું. હવે આમાં શું કર્યું આપણે પાણી ઉમેર્યું તો +13. પાણી કર્યું તો કેટલું થયું 9. 28 જેમ 12 ને 13 25. ઓપ્શન નંબર 1. 20% અને 20% બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યા બાદ એક વસ્તુ 12,160 માં વેચવામાં આવે તો વસ્તુની ચિહ્નિત કિંમત કેટલી. એક્સ ના 20% ડિસ્કાઉન્ટ એટલે 80/100 ગુણ્યા 80/100 કારણ કે બે ક્રમિક ડિસ્કાઉન્ટ બરાબર 12,160. 2 0 ઉડી ગયા તો એક્સ બરાબર 12,160 ગુણ્યા 100 છેદમાં 8 નો વર્ગ 64. તો 64 એકા 64. 64 નવા 0 એમના તો કેટલા આવી જશે 19,000 રૂપિયા. ઓપ્શન નંબર 4. x + 1/x માઇનસ બરાબર 1 તો x ની 8 ઘાત + 1/x ની 8 ઘાત. તો પહેલા વર્ગ કરો તો x² + 1/x² બરાબર માઇનસ તો સામે જઈને પ્લસ એટલે 2 ને 1 3. પાછો વર્ગ કરો તો x ની 4 ઘાત + 1/x ની 4 ઘાત બરાબર 3 + 3 નો વર્ગ 9 - 2 તો કેટલા આવી જશે 7. પાછો વર્ગ કરો તો x ની 8 ઘાત + 1/x ની 8 ઘાત બરાબર 7 નો વર્ગ 49 - 2 તો કેટલા આવશે 47. ઓપ્શન નંબર પી એક ખુરશી 30% નફા સાથે ક્યુ ને વેચે. ક્યુ તેને 30% નફા સાથે આર ને વેચે. આર તે ખુરશી માટે 1014 ચૂકવે તો પી માટે ખુરશીની પડતર કિંમત કેટલી. તો પી આપણે ધારેલી 30% નફો તો 130 માં વેચે છેદમાં 100. ક્યુ તેને 30% નફો તો 130 છેદમાં 100. 2 0 ઉડી ગયા બરાબર કેટલા 1014. એક્સ બરાબર 1014 ગુણ્યા 100 છેદમાં 13 નો વર્ગ 169. તો 170 છક 102 120 - 6 એટલે 9 એ ભાગ ઉડે તો કેટલા આવી જશે 900. ઓપ્શન નંબર 600 કારણ કે 6 એ ભાગ ઉડ્યા ને તો કેટલા આવી જાય 600. ઓપ્શન નંબર 1.
જો 10% અને 20% બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યા પછી અંકિત કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો ગુણાંક. વેચાણ કિંમત આપણે 100 ધારેલી. પ્રથમ 10% ડિસ્કાઉન્ટ એટલે 90. 90 માં પછી શું કરશે? 20% ડિસ્કાઉન્ટ એટલે કેટલા? 18 જાય તો કેટલા? 72. તો આ બેનો ગુણોત્તર તો 100/72. 25 ચોક 100, 18 ચોક 72. તો કેટલા આવશે? 25/18. ઓપ્શન નંબર 3. 200 ના 25% ના 425%. તો 200 ના 25% છેદમાં 100 ના 425%. તો 425 છેદમાં 100. 2 0 ઉડી ગયા. 25 દુ 50 અથવા 25 દુ 50. તો અહીં 2 આવી ગયા. તો 425 ના અડધા 2 દુ 4 અને 25 ના અડધા 12.5. તો 212.5. ઓપ્શન નંબર